હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને સૌ પ્રથમ બધાને ગુડ મોર્નિંગ. તો ચલો આપણે જઈએ છીએ આજે કામ ઉપર. તો સૌ પ્રથમ આપણે માતાજીના દર્શન કરી લઈએ. જો તમે આ છે મારું ઘર અને આ છે માતાજી. જો મિત્રો, આપણે થઈ ગયા નાહી ધોઈને રેડી અને હવે જવાનું છે કામ ઉપર. તો ચલો મિત્રો, તમે છેક સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો તમને હું બતાવું કે હું શું કામ કરું છું. અને ખેતર બતાવું મારું. જુઓ તમે સવારમાં જે હાલ દાદા ને દાદી સવારમાં બાજરી કાપે. જુઓ તમે મિત્રો, આ છે મારું જે ઘર જૂનું અને આ છે અમારા ખેતરો સામે. તો હું જોવા માટે કામ માટે નીકળી ગયો. તમે જુઓ, ગામડામાં રહીએ છીએ ને ગામડામાં મિત્રો અમે જે અમારું ગામ હોય ત્યાં અમે હીરા ઘસીએ છીએ. તો તમે છે સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. જો હું તમને બતાવું, હું મારા ભાઈઓ બધા આજે કામ ઉપર જઈએ છીએ. તો સવારમાં જો આજે અમે કામે નીકળ્યા ને એટલે એના ખુશી તો જુઓ તમે, એમ કે ક્યાંક જાય છે તો મને પણ લઈને જશે. જો સવારનો નજારો કંઈક આવો છે ખેતરમાં. જુઓ તમે છે અને એમ કે મને પણ લઈ જશે કામ ઉપર, પણ આપણે કામે જઈએ છીએ તો એને ક્યાં લઈ જઈશું તમે જુઓ. અને આ છે અમારું ખેતર જે હાલ ફુવારા ચાલી રહ્યા છે. मेरी जान लेकिन ये साला कर क्या रहा है यहाँ તો મિત્રો જુઓ તમે, આજે આપણે કામ ઉપર જઈએ છીએ. છોકરા બધા નિશાળે જાય તો જો रोम रोम भाइयों જો મિત્રો, આપણે ચોમાસું આવી ગયું. તો આજે કેટલું વાદળ છાયું છે અને આ જુઓ તમે પાછો ઓવરટાઈમ. તો મિત્રો જુઓ, આ 4 રસ્તા છે અને અમે આ શોપિંગમાં કામ કરીએ છીએ. અમારો મિત્ર પણ આવી ગયો અને એ એવું કહેવા માંગે કે મારું પણ વિડીયો તું લે. कोई तरीका है भीख मांगने का? જુઓ મિત્રો, આ છે આજથી હવે ચાલુ આવવાનું કામ ઉપર બધા. જુઓ તમે મિત્રો, સવારમાં નજારો એટલું છે 4 રસ્તા. અને આજે છે અમારો કામ ઉપર પહેલો દિવસ ને આજે પણ કેવું મસ્ત વાતાવરણ છે. ચોમાસું આવી ગયું, હવે બસ વરસાદની રાહ જોઈને બેઠા. જો આ છે શોપિંગ, અમે કામ કરીએ છીએ. હરુક પદુડ તો જો તમે કામ ઉપર આવ્યા છે ને બાઇક બીજાનું હાથમાં આવે ને એટલા માટે અમે આ શોપિંગમાં કામ કરીએ છીએ. અમે બધા કાકા બાપાના જ ભાઈઓ. કારીગરો જો તો ગાઈઝ, અમે હવે જવાનું હતું પાંથાવાડા. તો પેટ્રોલ ભરાઈ નાખ્યું. જુઓ, હું અને મારો મિત્ર બંને જઈએ. તો ચલો તમે બન્યા રહેજો મારા વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો, આ છે આપણે જે જેડાથી ગોંદરી નેશનલ હાઈવે. તો મિત્રો, આ છે અહીંયા ટ્રકો બહુ ચાલે, તમે જોઈ શકો છો. અને અહીંયા બહુ સાવધાનીથી ચાલવું પડે. બાઇક હોવા છતાં તમે જુઓ કેટલી ટ્રકો ચાલી રહી છે. હાલ બાઇક હોય ત્યારે બહુ સાવધાનીથી ચાલવું પડે છે. તો મિત્રો, આ છે આપણે જે 3 રસ્તા ઊંચાવાળા પડે એ. જો મિત્રો, આ છે દાંડીવાળા રોડ અને આ છે આપણે ઊંચાવાળા પાથાવાળા જવા ગોંદરી માટે. આમ તો મિત્રો અમારો આજે પહેલો દિવસ જ હતો કારખાના માટે, પણ જો અમારે કામ હોય આનું કામ પડે એટલા માટે આને જવું પડે મંજાવવા માટે. તો હું એ પણ તમને બતાવું. તમે છે ખુદ મારા બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો, ગુચ્ચાવાડા અમે નાસ્તો કરવા રોકાણા. જુઓ તમે,
ઝાડ નહીં. આ છે પાનાવાડા જે બજારમાં જાય રસ્તો, અને આ છે મિત્રો જે ધાનેરા થરાદ એ રસ્તો. જુઓ તમે, કોઈ પણ જવું હોય તો જુઓ તમે, ફરીથી બતાવો એકવાર. ધાનેરા અને થરાદ ઉપર મિત્રો તમે જો આ છે આપણે ગોંદરી, દાંતીવાડા, પાલનપુર જવાના રસ્તાઓ. બપોર પછી અમે ખાવા નીકળ્યા ને અમારા કાકો કોક લઈને આવ્યા હવે. ये साला कर क्या रहा है यहाँ पे? આજે તો પહેલો દિવસ હતો અને આપણા ઘરે આવ્યા હતા મહેમાનો. તો જમવાનું બનાવે, જમવામાં છે આજે શીરું, મગ અને બટાકાનું શાક ગરમ રોટલા સાથે. मत करो मेरी जान. અને પછી મળીએ આપણે. તો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું. જો હું જમીને હાલ આરામ કરવા બેઠો તો મારી બાજુમાં જો તમે આ ગાય એ એમ કહેવા માંગે કે મને તું ખણ. એ મારી બાજુમાં આવી અને હું એની બાજુમાં નહીં, પણ એ મારી બાજુમાં આવી. જો તમે હવે એમ કહેવા માંગે કે ખણો મને એમ. જો મિત્રો આપણે દેશી ગાય હોય ને એને બહુ જ મજા આવે આવી રીતે આપણે ખજવાળીએ ને ત્યારે. જો તમે હમણાં દૂર જોશો ને તો પણ આપણે કરે. જો મિત્રો તમે થોડી વાર ખજવાળ્યો એટલે મારી બાજુમાં જ સુઈ ગઈ. અને જો હું હજી ખજવાળવાનું મારાથી ચાલુ જ છે. આ ઉપર જવાની વાર છે. તો આજે બહુ વાદળછાયું તો છે તમે જુઓ, પણ ગરમી લાગે એટલે નાહી અને પછી નીકળીએ આપણે કામ ઉપર. મોસમ તો બહુ સારું છે, વરસાદ આવે તો બહુ સારી વાત છે. જુઓ તમે. તો મિત્રો આપણે ચલો બપોર થયા તો આપણે નાહી લઈએ. તો કેમ કે બપોરે નવાય ના અમે સવારમાં નાહીએ, પણ જુઓ તમે વાદળ છાયું બહુ છે. अच्छा ठीक है. વાદળા બહુ છે પણ ગરમી છે એટલા માટે નવા અમારે ગામડામાં તો કેવું કે તરત નાહી અને નીકળી જવાનું. તો જુઓ તમે ટાંકું છે. તો ચલો નાહી અને પછી તો જઈએ કામ ઉપર ફરીથી. અને તમે અમારા છેક સુધી બ્લોગમાં બન્યા રહેજો. ખાસ બ્લોગમાં કંઈ નથી, પણ હું શું કામ કરું એ તમને બતાવ્યું, મારું ઘર અને ખેતર. તો ચલો મિત્રો તમે જો તમારો નાનો ભાઈ સમજી અને સપોર્ટ કરજો. ચલો હું આગળ તમને વિડીયોમાં બતાવું તો અમે કામે જઈએ અને પછી કેટલા મિત્રો અમે કામ ઉપર હોઈએ છીએ એ તમને બતાવું. ચલો તો ગાઈસ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને હવે જઈએ છીએ કામ ઉપર ફરીથી. બપોરના 2 વાગે જુઓ તમે છે ને વાદળા બહુ છે પણ વરસાદ ક્યારે આવે, વરસાદની રાહ જોઈને બેઠા હવે. મિત્રો આ છે કારખાનો અને જો તમે કારીગરો આજે તો આટલા આવ્યા છે. તો મિત્રો આ હતો આજનો મારો વિડીયો. કંઈ ખાસ તો નહીં, પણ જો તમે આ વિડીયો છેક સુધી જોયો હોય તો તમારો નાનો ભાઈ સમજી અને તમે બધા સપોર્ટ કરજો. અને જો તમે અમે અહીંયા કામ કરીએ છીએ, આ છે વિઠુદર 4 રસ્તા ચોકડી. જુઓ તમે એનો નજારો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી નાખજો. ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી બધાને બાય બાય અને જય શ્રી કૃષ્ણ.